ભાઈ બે ગયા છે ખાવાને, અમારે થઈ ગયું છે મોડું આજ ઉતારવાનું, અને આ બધા ખાવામાં જ બે ગયા, અને ભાઈ ખાઈ ગયા હું આખો થપ્પો રોટલાનો. કેટલું બધું ખાઈ ગયા. અમે તો વાઈટ બંધ રહ્યા. હું તો આવી પાર્લરમાં જઈ હતી, ત્યાં તો બધું પતા આ બાજુ બધું કામ પતી ગયું ફટાફટ, અને આ બાજુ બધું કામ પતી ગયું. આજ તો અમારે મોડું થઈ ગયું, અને વિડીયાનો આજ પથારી ફરી ગઈ. વાડીઓથી લઈને આવ્યા છે કેરીઓ બાપુજી, અને બટેકા ભરવાના બાકી છે હજી. ડુંગળીનું કટ્ટું લઈને આવ્યા ભાઈ. આ બાજુ સસ્તામાં સસ્તું લસણ લઈને આવ્યા, ટમેટા. આજ તો વિડીયો જેવો બનાવવો છે ને. જો બધા ખાવા બેસી ગયા ફટાફટ. આ બાજુ અમારા તુલસીમાંને પાણી પી દીધું છે ને મસ્ત મસ્ત તુલસીમાં થઈ ગયા છે. અને ફુદીનાને એક વખત લઈ લીધો છે ને ફરીને મસ્ત મસ્ત બની ગયો છે. આ બાજુ કણજીબેનને તડકો બહુ લાગી ગયો છે. આજ તો પાણી જ ના આવ્યું. લે પાણી તો ભરાઈ ગયું છે. હાલો કમ્પ્લેટ. થોડુંક અધૂરું છે, ભરી નાખવી. આ બપલિયા આમાં તો માખી પડી છે, એ પાછી ભમરિયામાં જ નહીં. ધ્યાન રખાય ને કે બપલિયા તો માખી કઈડી જાય. કેવડી મોટી છે, મરી જશે. બચાવીશ તો મને મારી નાખશે, ખબર નહીં ભાઈ. કેવા કેવા ઝાડવા તડકાના તપે છે ને કેવા કેવા પવન આવે છે, અને વાદળા થઈ ગયા છે. વરસાદની તૈયારી હોય એવા કેવા કેવા આકાશમાં વાદળા થઈ ગયા છે. મસ્ત મસ્ત. ભાઈ લઈ આવ્યા છે બકાલું. ચોરીનું શાક કરી નાખ્યું છે, અને મરચાં, આદુ, ભીંડા, ટમેટા, બટેકા, રીંગણા મસ્ત, પણ ભાવતું નથી શાક. ગુવાર વગેરે વગેરે આજ હું લઈ આવ્યા છે ભાઈ. માલ ભરી આવ્યા છે, કંઈ ખબર નહીં. એંધોણિયું ને એંધોણા, ટોસ ખારીને કેવો કેવો માલ લઈ આવ્યા છે ભાઈ, ખબર નહીં. આજ કેરીઓ તો જો મસ્ત મસ્ત લઈ આવ્યા છે ભાઈ. પાસ થઈ ગયા છે. સીમાંથી ચેનલોના ફોર્મ ભરવાથી પાસ થઈ ગયા છે. 2 ચેનલોના ફોર્મ ભરી નાખ્યા છે. હવે ખાલી ડોલરની રાહ જોવાની રહી. સ્ટીલની ડોલું લઈ લો જ ન હાલે. આજો ભાઈ રસોડા માયલા આવે. ઓલે આજો ભાઈ. ઘૂઘરા કમ્પ્લેટ તરવા તૈયાર મૂકી દીધા છે. હજી તેલ મૂકવાનું છે. પકાઈ ગયા છે મસ્ત મસ્ત. હા, અમારો મોટો વ્લોગર બનવાનો છે. અત્યારે ટ્રાયલ લે છે અને પરીક્ષા દે છે. મોબાઈલ હેલો મિત્રો કજે. મોબાઈલ કયો છે? ખોખા મોબાઈલ છે. આમ વાડીના ખોખા વાઈ નાખ્યા પણ આટલા વધી ગયા છે. હા, અને પૂઠા બધા પેલા છે એમણે પડ્યા છે. આ પૂઠા આ પાણીનો પીવાનું પેલું છે. આ તાઈ મોસે કરીએ. આ ગાડી આમાં પેરોડી મૂકવાની. રામ રામ ને સીતારામ. જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો હતો અમારો આવો વ્લોગ, અને જોતા રહેજો, લાઈક હાઈપ કરતા રહેજો. મને તડકો લાગે છે ને એટલે